શું જમવાના મેન્યુમાં પુલાવને બિરયાની કહેતા લગ્નમાં તોફાન મચી શકે? કદાચ આપને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમદાવાદના કુબેરનગર સ્થિત સિંધુ હોલમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં અચાનક ધમાલ મચી ગઈ। કન્યા પક્ષે જાન પક્ષને જમવાના મેન્યુમાં બિરયાની હોવાનું કહ્યું હતું, પરંતુ જમવામાં પુલાવ નીકળતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ। થોડી જ વારમાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। કન્યા પક્ષનો આરોપ છે કે વરરાજા અને તેના સંબંધીઓએ તેમના પર હુમલો કર્યો હતો। મારામારી દરમિયાન લોખંડના ઝારા, તાવેઠા અને છરી જેવા હથિયારોના ઉપયોગના આક્ષેપ પણ થયા છે। ઘટનામાં બંને પક્ષના અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। કન્યાના પિતા અને કાકીને પણ ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। સાથે જ કન્યા પક્ષે સોનાના દાગીના ગુમ થયાનો પણ આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે વરરાજા અને તેના મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। સિંધુ હોલ ખાતે લગ્ન પ્રસંગે વર પક્ષ અને કન્યા પક્ષને ભાતમાં જમવા બનાવવા બાબતે માથાકૂટ થયેલી। એમાં એ લોકોને ઉગ્ર બોલાચાલી થઈ પહેલાં, અને તેના બાદ મારામારી થયેલી। અને મારામારી બાદ આપણે ફરિયાદ બંને પક્ષોની લીધેલી છે, અને એ કામે અત્યારે 2 આરોપીઓની ધરપકડ કરેલી છે। બાકીના આરોપીઓની હાલ મેડિકલ સારવાર ચાલુ હોય, સારવાર પૂર્ણ થઈ હતી, તેમની ધરપકડ પણ કરવામાં આવનાર છે। તો જે યુવતીના લગ્ન થવાના હતા તે હવે દાવો કરી રહી છે કે વરરાજાએ જ હુમલો કરાવ્યો હતો અને તેના સામે કડક કાર્યવાહી થવી જોઈએ। बहुत कड़ी से कड़ी सजा मिलनी चाहिए। ऐसा किसी के साथ करना अच्छा नहीं होता, किसी की बहन बेटियों के साथ। अच्छा, क्या बोलकर हमला किया था और क्यों ये हमला किया, क्या बता आपको लग रहा है? कोई वजह भी तो नहीं थी ना हमला करने की, ना कोई लड़ाई थी, सिर्फ एक खाने के छोटी सी बात हुई थी खाने को लेकर बस। अच्छा, खाने में क्या बोल रहे थे? चावल बनाए थे, उन्होंने कहा कुछ अच्छा खाना रखना चाहिए था। अच्छा, ये सागर जिसके साथ शादी होने, सागर क्या बोल रहा था? उसको कोई एतराज था इस पर? सागर ने कुछ नहीं बोला इस बात पे। उसका भाई भड़क गया, उसका भाई लड़ने लग गया कि ऐसे क्यों बोल रहे हो, ऐसे क्यों बोल रहे हो। તો લગ્નના જમવાના મેન્યુમાં બિરયાનીની જગ્યાએ જાનૈયાઓને પુલાવ પીરસાતા વિવાદ શરૂ થયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે। જોકે હવે જોવાનું એ રહેશે કે માત્ર પુલાવનો મુદ્દો જવાબદાર હતો કે પછી આ ઝઘડાની પાછળ અન્ય કોઈ કારણ પણ હતું।